પારડીના ટુકવાડામાં દીપડાનો આતંક સમાપ્ત. વન વિભાગે નર દીપડાને પાંજરે પૂર્યો. પારડીના ટુકવાડા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંક ફેલાવનાર દીપડો આખરે વન વિભાગની સતર્કતાને કારણે પાંજરે પુરાયો છે. વન વિભાગની ટીમે મોડી રાત્રે ઓપરેશન પાર પાડી ગ્રામજનોને ભયમુક્ત કર્યા છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામના આહિર ફળિયામાં રહેતા બાબુભાઈ હણિયાભાઈ આહિરના ઘરે ગતરોજ દીપડાએ ત્રાટકીને એક બકરાનું મારણ કર્યું હતું. આ ઘટના અંગે ટુકવાડાના સરપંચે તાત્કાલિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પારડીને જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈ વન વિભાગનો સ્ટાફ તરત જ સ્થળ પર પહોંચ્યો હતો અને દીપડાને પકડવા માટે વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. 2 દિવસની રાહ જોયા બાદ રાત્રે આશરે 9:30 કલાકે દીપડો લલચાઈને પાંજરામાં પુરાઈ ગયો હતો. દીપડો પકડાતા જ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તેનો કબજો લીધો હતો. હાલ આ દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો છે. પારડીના પશુ ચિકિત્સક દ્વારા તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ત્યારબાદ નાયબ વન સંરક્ષક શ્રી વલસાડના માર્ગદર્શન હેઠળ આ દીપડાને તેના કુદરતી આવાસ એટલે કે ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. દીપડો પકડાતા ટુકવાડાના ભયભીત ગ્રામજનોએ વન વિભાગની કામગીરીની પ્રશંસા કરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.